યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બિલને લઈ મુસ્લિમ સમાજ દ્વારા નસવાડી ખાતે મૌન રેલી કાઢી મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી। યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બિલને લઈ મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે ગઈકાલે તિલકવાડા ખાતે મૌન રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજ રોજ તિલકવાડાની નજીક આવેલા નસવાડી ખાતે પણ નસવાડી 4 રસ્તા નુરાની જામા મસ્જિદથી મામલતદાર કચેરી સુધી મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મૌન રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા યુસીસીનો જે નવો કાયદો લાવવામાં આવ્યો છે તેના વિરુદ્ધની અંદર નસવાડીના મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે જે પહેલગામની અંદર આતંકી હુમલો થયો છે એ મૃતકના પરિવારજનોને પણ આશ્વાસન તથા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ આ રેલી સ્વરૂપે આજે નીકળેલા હતા। જ્યારે 2009ની અંદર ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોની અંદર સરકારે જાહેર કરેલું હતું કે વકફની અંદર જેટલા પણ દબાણો છે એ દબાણોને દૂર કરવા માટે RK રહેમાનની કમિટી દ્વારા જે બહાર પાડેલી યોજનાઓ હતી તેના મુજબ દબાણો દૂર કરીશું અને 2020ની અંદર જ્યારે મુખ્તાર અબ્બાસ નકવી જ્યારે લઘુમતી મોરચાના પ્રમુખ હતા, જે મંત્રી હતા, ત્યારે તેમણે પણ કહ્યું હતું કે 100% ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે વકફની અંદર, તો હવે પછીને વકફના કાગળો માંગીને મુસ્લિમો સાથે જે અત્યારે નવા કાગળો માંગી રહ્યા છે તે શેની માટે માંગી રહ્યા છે? હિન્દુ મુસ્લિમ સમાજને ઘર્ષણ કરાવવા માટે આ સીધું સરકારનું એક માળખું હોય તેવું દેખાઈ આવે છે। જ્યારે વકફની અંદર 9 લાખ કરોડ રૂપિયાની પ્રોપર્ટી સાથે ભારત દેશની અંદર 3જા નંબર પર જો પ્રોપર્ટી આવતી હોય વકફની, તો આ પ્રોપર્ટીને સાચવી રાખવી, જે મુસ્લિમ સમાજના લોકોએ દાન કરેલી છે, જે લીલા કરેલી જમીન છે, એ જમીન પર સરકારનો અધિકાર નથી અને માત્ર ને માત્ર મુસ્લિમ સમાજનો જ અધિકાર છે, તે દર્શાવવા માટે આજે રેલી નીકળી હતી। અને ખાસ કરીને જે હિન્દુ ટ્રસ્ટની અંદર કોઈ મુસ્લિમ જવા માટે તૈયાર નથી, એ રીતે કોઈ મુસ્લિમ ટ્રસ્ટની અંદર કોઈ હિન્દુ ન આવે એવી પણ આશાઓ રાખે છે। શાહિદ મંસૂરી, નસવાડી।